નમસ્કાર. આજની ચર્ચાનો વિષય છે આત્મરસાયણ એક ત્રિમાર્ગીય પથ. આજે આપણે સ્વવિકાસની એક બહુ જ ઊંડી અને વ્યવસ્થિત પદ્ધતિ વિશે વાત કરવાના છીએ. ચલો એક સવાલથી શરૂઆત કરીએ. સાચો વિકાસ એટલે શું? કોઈ એક વસ્તુમાં માસ્ટરી મેળવી લેવી કે પછી આપણા અસ્તિત્વના 3 અલગ અલગ હિસ્સાઓને એક સાથે એક સૂરમાં લાવવા? ખબર છે, આજની આખી વાતનો પાયો બસ આ જ વિચાર છે. જુઓ, વિકાસ માટે તો ઘણા રસ્તાઓ છે અને દરેકનું પોતાનું મહત્વ છે, પણ આજે આપણે એક એવા ખાસ રાજમાર્ગની વાત કરીશું જે ત્રણેય રસ્તાઓને જોડે છે. એક એવો શક્તિશાળી રસ્તો જેના પરિણામો ખરેખર અદ્ભુત રહ્યા છે. તો આજના વિશ્લેષણનો હેતુ એકદમ સ્પષ્ટ છે. આપણે એક એવી પ્રાચીન પદ્ધતિને સમજવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિગત વિકાસને સર્વગ્રાહી દૃષ્ટિથી જુએ છે. મતલબ કે કોઈ એક પાસા પર નહીં, પણ સંપૂર્ણ અસ્તિત્વના રૂપાંતર પર એનું ફોકસ છે. તો ચાલો પહેલા ભાગથી જ શરૂ કરીએ. આપણું અસ્તિત્વ એવું નથી કે બસ એક જ સ્તરનું હોય. એના ઘણા સ્તરો છે. ચાલો આ માનવ રૂપરેખાને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ફિલોસોફીનો મૂળભૂત ખ્યાલ એ છે કે આપણું આખું અસ્તિત્વ 3 ભાગમાં વહેંચાયેલું છે. આ ત્રણેય ભાગો ભલે અલગ લાગે પણ એકબીજા સાથે એટલા ઊંડાણથી જોડાયેલા છે જાણે ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ જે એક શક્તિશાળી તીર્થ બનાવે છે. અહીં આપણે આ ત્રણેય શરીરોને એકદમ સરળ રીતે સમજી શકીએ છીએ. પહેલું, સ્થૂળ શરીર, જે ભૌતિક દુનિયા સાથે જોડાયેલું છે અને એનું કેન્દ્ર છે નાભી. બીજું, સૂક્ષ્મ શરીર, જે આપણા મન અને બુદ્ધિ સાથે જોડાયેલું છે અને એનું કેન્દ્ર છે હૃદય. અને ત્રીજું, કારણ શરીર, જે આપણી ચેતના અને ભાવનાઓનું ઘર છે અને એનું કેન્દ્ર માથાના ઉપરના ભાગમાં આવેલું છે. તો આ દરેક શરીરનું કામ શું છે? જુઓ, સ્થૂળ શરીર એ તો આપણા હેલ્થ, એનર્જી અને પ્રાણશક્તિનું ધ્યાન રાખે છે. પછી આવે સૂક્ષ્મ શરીર. આપણી બુદ્ધિ, આપણું લોજિક, આપણી સમજણ એ બધું ત્યાંથી આવે છે. અને છેલ્લે કારણ શરીર. આ સૌથી ઊંડું છે. આપણી માન્યતાઓ, આપણા સપનાઓ અને બ્રહ્માંડ સાથેનું આપણું કનેક્શન એ બધું અહીં સચવાયેલું છે. ઓકે, તો હવે આપણે આ 3 શરીરોનો કોન્સેપ્ટ સમજી ગયા છીએ. હવે આગળ વધીએ. હવે આપણે એવા ખાસ સાધનો કે પ્રેક્ટિસ વિશે જાણીશું જે આ દરેક શરીરને વિકસાવવા અને શુદ્ધ કરવા માટે બનાવવામાં આવ્યા છે. પહેલું સાધન છે જપ. જપ એટલે કોઈ એક મંત્રનું સતત પુનરાવર્તન. પણ આ માત્ર શબ્દો બોલવા જેવું નથી. એનાથી જે ધ્વનિકંપનો એટલે કે વાઇબ્રેશન્સ પેદા થાય છે એ સીધા આપણા સ્થૂળ શરીર પર અસર કરે છે. એની પ્રાણશક્તિને જગાડે છે અને એને ઊર્જાથી ભરી દે છે. બીજું સાધન છે પ્રાણાયામ એટલે કે શ્વાસ પર નિયંત્રણ. આ માત્ર ઊંડા શ્વાસ લેવા મૂકવાની વાત નથી, એનાથી પણ ઘણો વધારે છે. આ એક એવી પ્રક્રિયા છે જેનાથી આપણે બ્રહ્માંડની જીવનશક્તિને આપણા શરીરમાં ખેંચીએ છીએ અને એનો ઉપયોગ આપણા સૂક્ષ્મ શરીર એટલે કે મન અને બુદ્ધિને શુદ્ધ કરવા અને મજબૂત કરવા માટે કરીએ છીએ. અને ત્રીજું સાધન છે ધ્યાન. આ પ્રેક્ટિસમાં ખાસ કરીને ઉગતા સૂરજની ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેથી કારણ શરીરને જાગૃત કરી શકાય. આ એ જ જગ્યા છે જ્યાં આપણી ઊંડી માન્યતાઓ અને આકાંક્ષાઓ રહેલી છે. ધ્યાન આપણને એ ઊંડા સ્તર સાથે જોડવામાં મદદ કરે છે. તો અહીં આખી વાતનો સાર સ્પષ્ટ થઈ જાય છે. સ્થૂળ શરીર માટે જપ, સૂક્ષ્મ શરીર માટે પ્રાણાયામ અને કારણ શરીર માટે ધ્યાન. આ ત્રણેય જ્યારે ભેગા થાય છે ત્યારે એક સંપૂર્ણ અને સંતુલિત સિસ્ટમ બને છે. ચાલો હવે થિયરીમાંથી પ્રેક્ટિકલ તરફ જઈએ. આ અલગ અલગ અભ્યાસોને આપણા રોજના જીવનમાં એકસાથે કેવી રીતે વણી શકાય એ જોઈએ. અને આ વાત બહુ જ મહત્વની છે. આ પદ્ધતિની અસલી તાકાત આ ત્રણેયને અલગ અલગ કરવામાં નથી. જેમ શરીરના બધા અંગો સાથે મળીને કામ કરે છે, તેમાં ત્રણેય સાધનોને એક જ સમયે એક સાથે પ્રેક્ટિસમાં લાવવાથી જ અસાધારણ પરિણામો મળે છે. તો સવાલ એ છે કે આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કરવું? ચાલો સમજીએ. સૌથી પહેલાં સૂર્યોદય વખતે એકદમ શાંતિથી બેસી જવાનું. પછી મનમાં ને મનમાં ધીમા અવાજે જપ શરૂ કરવાના, ઓછામાં ઓછી 15 મિનિટ. હવે આની સાથે જ બીજું કામ પણ કરવાનું છે, પ્રાણાયામ. એટલે કે ઊંડો શ્વાસ અંદર લેવાનો, રોકવાનો અને પછી બહાર કાઢવાનો. અને આ બંને ચાલતું હોય ત્યારે ત્રીજી વસ્તુ, ધ્યાન.
કલ્પના કરવાની કે ઉગતા સૂરજનો સોનેરી પ્રકાશ સીધો આપણી નાભી, હૃદય અને માથાના ઉપરના ભાગમાં આવીને એને એક્ટિવ કરી રહ્યો છે. આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી, પણ એક જ સમયે એક સાથે કરવાની છે. એ જ આની ખાસિયત છે. અને હવે આપણે અંતિમ અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. આ રસ્તા પર ચાલવા માટે કેવા પ્રકારની માનસિકતા જોઈએ? આધ્યાત્મિક પ્રગતિને જોવાની બે રીત છે. એક છે જાદુઈ ખેલની જેમ જોવું, જેમાં ફટાફટ પરિણામોની અપેક્ષા હોય, અને બીજી રીત છે વડના વૃક્ષની જેમ જોવું, જેને ઉગવા માટે સમય, ધીરજ અને સતત મહેનતની જરૂર પડે છે. સાચી પ્રગતિ હંમેશા બીજા રસ્તા પર જ મળે છે. આ જ વિચાર આ વાક્યમાં કેટલી સુંદર રીતે કહેવાયો છે. આધ્યાત્મિક વિકાસ કોઈ જાદુનો ખેલ નથી. એ એક લાંબી યાત્રા છે, જેને સમય અને સમર્પણ બંને જોઈએ. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? મુખ્ય બોધ એ જ છે કે સાચું અને કાયમી પરિવર્તન કોઈ શોર્ટકટથી નથી આવતું. એ તો સતત, ધીરજપૂર્વક અને એકીકૃત રીતે કરેલા પ્રયત્નોનું જ ફળ છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર ત્રણેય પર એક સાથે કામ કરીને. અને અંતે એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો વિકાસને એક ઝડપી દોડને બદલે એક ધીમી અને સ્થિર ખેતી તરીકે જોવામાં આવે, તો વ્યક્તિગત વિકાસ માટેના આપણા અભિગમમાં કેવો મોટો ફેરફાર આવી શકે છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?